ઓકે મિત્રો, આગળ એક ભાગ કમ્પ્લીટ જોઈ ગયા પછી આજે આપણે પ્લેઇંગ વિથ ફાયર પાર્ટ 2 જોવા જઈ રહ્યા છીએ. મિત્રો આગળ આપણે ઘણું બધું જોયું ફાયરવર્ક્સ અથવા ક્રેકર્સ ફટાકડા વિશે. હવે આગળ જોઈએ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેક્નિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. તો પાયરોટેક્નિક ફટાકડા જે છે એનું સૌથી મોટું ભય સ્થાન, વિશ્વ સૌથી મોટું જોખમ એ રહેલું છે કે એમાં આગ સાથે કામ કરવાનું હોય છે, ડીલ કરવાનું હોય છે. ધ ઇન્ડસ્ટ્રી જે ઉદ્યોગો છે ફટાકડાના ઇઝ નોટરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ. આ જે ઉદ્યોગો છે, કારખાનાઓ છે, એ કુખ્યાત છે, પ્રખ્યાત નહીં. પોપ્યુલર એટલે પ્રખ્યાત, એનું સમાનાર્થી શબ્દ થાય નોટરિયસ એટલે કુખ્યાત છે, જગજાહેર છે ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ, એમાં થતા અકસ્માતને કારણે. કારણ કે આગ સાથે કામ કરવાનું છે તો અકસ્માત થવાના છે. વેધર પછી ભલે ઇન ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એટલે અમેરિકા હોય, જાપાન હોય કે ભારત હોય પર ઇન્ડિયા, દરેક દેશની અંદર ફટાકડા છે એમાં આગ સાથે કામ કરવાનું છે. એના કારણે જે આ ઉદ્યોગો છે એ એક પ્રકારનું કુખ્યાત થઈ ગયું છે એના અકસ્માતોને કારણે. ધો જોકે ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય. જે આ કમ્પ્લીટ આખું મિક્સચર છે ફટાકડા બનાવવાનું, આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ ને આગળના પાર્ટમાં જોયું તમામ મટીરિયલ્સ ને, સ્ટેબલ છે જો એને ઠંડા અને સૂકા વાતાવરણમાં કેપ્ટ એટલે રાખવામાં આવે તો. ઇટ કેન કેચ ફાયર, એ આગ પકડી લે છે. ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાઇડ, જો એને આકસ્મિક રીતે ગરમી આપવામાં આવે, પછી તમે આપો ને એને ઓટોમેટિક મળી પણ જાય તો પણ ઇટ કેન કેચ ફાયર, આગ પકડી લે છે. થ્રુ દ્વારા ટુ મચ ફ્રિક્શન સમટાઇમ્સ, ક્યારેક ક્યારેક વધુ પડતી ગરમ વાતાવરણ અથવા ઘસારો, ઓર ફ્રોમ એ સ્પાર્ક અથવા એક તણખલો, અથવા તો એન ઇમ્પેક્ટ કોઈ દબાવાને કારણે. અલગ અલગ રીતે તણખલાથી થાય, ઘર્ષણથી થાય, અથડાવાથી, એકબીજા સાથે અથડાય તો પણ એ આગ પકડી લે છે. Scientists are looking for a ways of making fireworks safe. અને વૈજ્ઞાનિકો looking for એટલે સંશોધન કરી રહ્યા છે. આનું સિમિલર વર્ડ્સ 12મા બોર્ડમાં પણ પૂછાયેલું છે મિત્રો, ખાસ જોજો. સર્ચિંગ ફોર એવું સિમિલર થાય. વૈજ્ઞાનિકો શોધ કરી રહ્યા છે વેઝ એટલે એવા રસ્તાઓની, એવા રીતભાતની ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. ફટાકડાને વધુ સલામત કેવી રીતે બનાવી શકાય, સુરક્ષિત કેવી રીતે બનાવી શકાય, એના માટે વૈજ્ઞાનિકો અત્યારે સંશોધન કરી રહ્યા છે. પ્રશ્ન જોઈએ મિત્રો, વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેક્નિક્સ? સૌથી મોટું ભયસ્થાન શું છે? તો જવાબ છે ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેક્નિક ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. એમાં તમારે આગ સાથે કામ કરવાનું હોય છે. વોટ આર ધ ડેન્જર ઓફ પાયરોટેક્નિક્સ? પાયરોટેક્નિકના ભયસ્થાનો ક્યાં ક્યાં છે? તો ડેન્જર ઓફ પાયરોટેક્નિક્સ આર ધેટ ધ મિક્સચર કેન કેચ ફાયર if heat is accidentally applied through much friction or from a spark or an impact. ઘર્ષણથી, કોઈ એક તણખલાથી અથવા અથડાવાથી આકસ્મિક રીતે આગ પકડી લે, આ એના ભયસ્થાનો છે. What are the scientists looking for? વૈજ્ઞાનિકો શેના માટે સંશોધન કરી રહ્યા છે? તો the scientists are looking for ways of making fireworks safer. ફટાકડા ઉદ્યોગને વધારે સુરક્ષિત અને સલામત કેવી રીતે બનાવી શકાય એના માટે વૈજ્ઞાનિકોના પ્રયત્નો ચાલુ છે. મિત્રો આગળ એના પછીનો પેરેગ્રાફ જોઈએ. ઇન ઇન્ડિયા, હવે આપણે ભારતની વાત કરીએ તો ફાયરવર્ક્સ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ફટાકડાઓ છે ને એ વધુ પડતા મિત્રો ચીનમાંથી આપણે ફટાકડાઓને ઇમ્પોર્ટ કરતા એટલે આયાત કરતા ભારતમાં. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ.
આ આયાતને રોકી દેવામાં આવી કોક દ્વારા, માટે ભૂતકાળની પીળી રચના છે. એન્ડ ધ સેપ્ટી મેચ પ્રોડ્યુસર ઓફ શિવાકાશી ઇન તામિલનાડુ. હવે આયાત બંધ થઈ ગઈ ચીનમાંથી, જરૂરિયાત છે એ તો છે જ. તો શું થયું? સેપ્ટી મેચ પ્રોડ્યુસર એટલે દિવાસળી બનાવનારા ઉત્પાદકો ક્યાંના? શિવાકાશીના. શિવાકાશી એક શહેર છે, ક્યાં આવેલું છે? ક્યાં રાજ્યમાં? તામિલનાડુમાં. બિગન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ, એને ફટાકડાનું ઉત્પાદન કરવાની શરૂઆત કરી. શિવાકાશી શહેર, તામિલનાડુ રાજ્યમાં આવેલું સિટી શિવાકાશી. ત્યાંના દિવાસળી બનાવનારા જે ઉત્પાદકો હતા એને ફટાકડા બનવાનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે ચીનની અંદરથી આયાત બંધ થઈ, દીપાવલી માટે ફટાકડા બનાવવાની શરૂઆત કરી. ઇન 1992 અને 1992 ની જો આપણે વાત કરીએ મિત્રો, તો ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક્સ. 60 કરોડ રૂપિયાના ફટાકડા ભારત દેશની અંદર 1992માં વાપરવામાં આવ્યા હતા. અત્યારે એનો આંકડો ક્યાંય છે સમજો મિત્રો. ભારત દેશમાં 1992માં, અત્યારે 2020 ચાલે છે, તો 1992માં 60 કરોડ રૂપિયાની કિંમતના ફટાકડાનો ઉપયોગ ભારતમાં થયો તો એને 60 to 70% એટલે કે 60 થી 70% of this came from શિવાકાશી. 60 કરોડ રૂપિયાના ફટાકડા ભારતમાં વેચાણ હતા, એમાંથી 60 થી 70% એટલે કે લગભગ 42 કરોડ 70%, એટલે 60 કરોડના 42 કરોડ 70%, 36 કરોડ થી 42 કરોડ સુધીના ફટાકડા તો માત્ર ને માત્ર શિવાકાશી શહેરની અંદર થી આવ્યા હતા. આ યાદ રાખજો. હા, આ તમામ પેરેગ્રાફ છે એના પ્રશ્નો જોઈએ. ફ્રોમ વેર ધ ફાયરવર્ક્સ ઇમ્પોર્ટેડ, ક્યાંથી ફટાકડાઓની આયાત કરવામાં આવતી? ચાઇનામાંથી. અત્યારે આપણે પણ એના ઉપર ડિપેન્ડ હતા, પણ હવે આ વર્ષે આપણે સમજીને થોડુંક સમજીએ અને ફટાકડા ચાઇનાનો ઉપયોગ ઓછો કરીએ. The fireworks were imported from China. When was the import of fireworks stopped? ક્યારે ફટાકડાનો આયાત બંધ કરવામાં આવી? તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન. તો the import of fireworks was stopped during the Second World War. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન. Who started manufacturing fireworks in India? કોણે ભારતની અંદર ફટાકડાઓ ઉત્પાદન કરવાની શરૂઆત કરી? તો the safety match producers of શિવાકાશી in તામિલનાડુ. તામિલનાડુમાં આવેલા શિવાકાશીના દિવાસળી ઉત્પન્ન કરતા લોકોએ started manufacturing fireworks in India. ઓકે મિત્રો, એના પછીનો પ્રશ્ન જોઈએ. અબાઉટ હાઉ મચ વર્થ ઓફ ફાયરવર્ક્સ આર યુઝડ ઇન ઇન્ડિયા ઇન 1992? 1992માં આશરે કેટલી કિંમતના ફટાકડાઓનો ઉપયોગ ભારતમાં થયો? તો about 60 crores of fireworks are used in India in 1992. લગભગ 60 કરોડ રૂપિયાનો ફટાકડાનો ઉપયોગ 1992માં ભારતમાં થયો. About ખાલી જગ્યા came from શિવાકાશી. Complete the sentence. પેરેગ્રાફના આધારે વાક્ય પૂરું કરવાનું હોય, હાઉ ઇઝી માર્ક્સ મેળવવાનો હોય છે, તો about 60 to 70% of fireworks in country came from શિવાકાશી. આશરે દેશમાં 60 થી 70% ફટાકડા શિવાકાશીમાંથી આવેલા હતા. હવે મિત્રો શિવાકાશીમાં શું પરિસ્થિતિ છે એ જોઈએ. તો ઇન શિવાકાશી fireworks are manufactured in a number of small units. નાના નાના અસંખ્ય એકમો, યુનિટ એટલે એકમો, ગૃહ ઉદ્યોગ જેવું થઈ ગયું છે. ઓકે, લઘુ ઉદ્યોગો જે કે ગૃહ ઉદ્યોગો કે ઘરે ઘરે નાના નાના એકમો ચાલે છે કે જ્યાં fireworks are manufactured કોક દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. 3 months before એટલે 3 મહિના અગાઉ, ધ ફેસ્ટિવલ એટલે તહેવારના
તહેવારના અગાઉના 3 મહિના, એટલે અત્યારે ત્યાં ભયંકર પરિસ્થિતિ સિઝન હોય, કારણ કે અત્યારે દિવાળીને તો હવે લગભગ મહિનો દિવસ પર સમય છે, પણ 3 મહિના અગાઉનો દિવાળી પહેલાનો સમય ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ, સૌથી વધુ વ્યસ્ત સમય હોય છે ફોર ધીઝ યુનિટ્સ, આ તમામ એકમો માટે શિવાકાશીમાં. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ, ફટાકડાઓને વાહન વ્યવહાર દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી, દેશના તમામ ખૂણે ખૂણે. નૂક એન્ડ કોર્નર, નૂક એટલે એક વિસ્તાર, નુક્કડ સિરિયલ આવતી પહેલા, ઓકે, નૂક એટલે એક વિસ્તાર અને કોર્નર એટલે ખૂણે ખૂણે. દેશના અલગ અલગ વિસ્તારોમાં ખૂણે ખૂણે આ ફટાકડાઓને વાહન વ્યવહાર દ્વારા લઈ જવામાં આવે છે. તો વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ્સ આર, પણ આ જે એકમો ચાલે છે શિવાકાશીમાં, ખાસ સમજવા લાયક ફકરો છે આ. શિવાકાશીમાં જે આ એકમો ચાલે છે, આ એની કામ કરવાની જે પદ્ધતિ છે, કન્ડિશન છે, એની પરિસ્થિતિ છે, આર હાવેવર, છતાં પણ ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી, સંતોષકારકથી ખૂબ દૂર છે. બહુ દુઃખદ પરિસ્થિતિમાં, બહુ જોખમ ભરી પરિસ્થિતિમાં સંતોષકારક પરિસ્થિતિ નથી, તો જોખમકારી પરિસ્થિતિમાં લોકો ફટાકડાનું ઉત્પાદન કરે છે. શું કામ? there are very few testing facilities, બહુ ઓછી ચકાસવાની સગવડો મળે છે. few testing facilities એટલે ચકાસવાની પરિસ્થિતિ બહુ ઓછી છે, બહુ ઓછી રીતે ત્યાં ચકાસ થાય છે એની ગુણવત્તા. ફોર ક્વોલિટી એન્ડ યુનિફોર્મિટી એટલે એની ગુણવત્તા અને એની ઓળખાણ. યુનિફોર્મિટી એટલે એની ઓળખાણ. બહુ ઓછી સુરક્ષા છે, નહિવત જેટલી જ. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ, અને ભાગ્યે જ કોઈ પણ પ્રકારનું તમને એક સરખું ધોરણ જાળવી શકાય એવું ચકાસણીની સામગ્રી તમને જોવા મળે. અને ધીસ ઇઝ વાય, આને કારણે તો વી હિયર ધ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. દર વર્ષે આપણે શિવાકાશીની અંદર નાના મોટા અકસ્માતો વિશે આપણે સાંભળીએ છીએ. આને કારણે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, બહુ અઘરું છે ટુ ગેટ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવી ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. ફટાકડાઓનું કેવી રીતે ઉત્પાદન થાય છે એ માહિતી જાણવી બહુ અઘરી છે. બીકોઝ, કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ, એ સલામત ગણવામાં નથી આવતું ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. બધાને આ માહિતી પૂરી પાડવી એ સલામત ગણવામાં આવતું નથી ત્યાંના લોકો દ્વારા. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન્સ, માત્ર બહુ ઓછા ભરોસા પાત્ર વ્યક્તિઓ જ, રિલાયેબલ, રિલાયન્સ એટલે ભરોસો, રિલાયન્સ ચાલે છે ને અંબાણી, ભરોસો, રિલાયેબલ એટલે ભરોસા પાત્ર વ્યક્તિઓ જ આર ટોટ ધીસ આર્ટ, આ કળા શીખવામાં આવે છે કે મેન્યુફેક્ચર કેમ કરવા ફટાકડા. ઓકે મિત્રો, એમાં પેરેગ્રાફ પ્રશ્ન જોઈએ. વેર આર ધ ફાયરવર્ક્સ મેન્યુફેક્ચર્ડ ઇન શિવાકાશી? શિવાકાશીમાં ફટાકડાઓ ક્યાં ઉત્પાદન કરવામાં આવે છે? ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ ઇન શિવાકાશી. નાના નાના એકમોમાં, અસંખ્ય એકમો, નંબર ઓફ એટલે અસંખ્ય એકમો આવેલા છે. વિચ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધ યુનિટ્સ ઇન શિવાકાશી? શિવાકાશીમાં આ એકમો માટે કયો સમય સૌથી વધુ વ્યસ્તતાનો સમય હોય છે? તો 3 months before festival is the busiest time for the units in શિવાકાશી. તહેવાર પહેલાના 3 મહિના સૌથી વ્યસ્ત સમય હોય છે. Where are the fireworks transported? ફટાકડાઓને ક્યાં વાહન વ્યવહાર દ્વારા મોકલવામાં આવે છે? The fireworks are transported to every nook and corner of the country. દેશના ખૂણે અને અલગ અલગ વિસ્તાર દેશના ફટાકડાઓને મોકલવામાં આવે છે. Why do the firework accident take place in શિવાકાશી? શા માટે શિવાકાશીમાં અકસ્માતો બને છે? The accidents take place in શિવાકાશી because, દર વર્ષે થતી ક્રિયાઓ છે માટે do થી પ્રશ્ન છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measures in force. ઓકે મિત્રો, એના પછી મિત્રો આગળ વધીએ. Why are only a few reliable persons taught
ધ આર્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ. શા માટે કંઈક ખાસ ભરોસાપાત્ર વ્યક્તિઓને જ આ કળા શીખવવામાં આવે છે. તો only a few reliable persons are taught the art of manufacturing fireworks because it is not considered safe to give everybody the details. બધાને માહિતી આપવી એ સલામત ગણાતી નથી. એના પછી આગળ વધીએ મિત્રો. In many countries, ઘણા બધા દેશમાં fireworks are not allowed. ફટાકડાઓને મંજૂરી આપવામાં આવતી નથી to be used by individual. વ્યક્તિગત રીતે ઉપયોગ કરવાની મંજૂરી નથી. ઘણા બધા દેશમાં છે આવું. Only community display, માત્ર સામૂહિક. કોમ્યુનિટી ડિસ્પ્લે એટલે સામૂહિક જ, માત્ર ને માત્ર સામૂહિક ડિસ્પ્લે એટલે પ્રદર્શન. અને એ કેવી રીતે? સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ, ખાસ આયોજિત કરવામાં આવ્યું હોય વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ, નિષ્ણાંતોની મદદથી ખાસ આયોજિત કરવામાં આવેલા કોમ્યુનિટી ડિસ્પ્લે એટલે સામૂહિક પ્રદર્શનની અંદર જ ફટાકડા માત્ર આર એલાઉડ, મંજૂરી આપવામાં આવે છે. આપણે દેશની જેમ નથી, નાનું છોકરું રોકેટો લઈને ઉંદેડિયું લઈને અડિયું કાઢતું હોય એવું અહીં નથી. ત્યાં ઇન્ડિવિજ્યુઅલ મંજૂરી આપવામાં આવતી જ નથી. કોમ્યુનિટી ડિસ્પ્લે ખાસ સામૂહિક પ્રદર્શન કરે, એની અંદર ખાસ આયોજન કરવામાં આવ્યું હોય અને એની અંદર નિષ્ણાંતોની મદદ મળે. A great deal of care is taken for safety at this display. અને આ જે પ્રદર્શનો સામૂહિક કરવામાં આવ્યા હોય ને ત્યાં પણ great deal of care is taken. ખૂબ કાળજી લેવામાં આવે છે ઓફ સેફટી એટલે સલામતી માટે. જેમ ફાવે એમ નથી ચાલતું. However, છતાં પણ since even children are allowed to play with fireworks in India, ભારતની અંદર બાળકોને પણ ફટાકડાઓ સાથે રમવાની છૂટ આપવામાં આવતી હોવાથી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ મહત્વનું છે ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ, કેટલાક સલામતીના નિયમોને અનુસરવા. ભારતમાં તો છોકરું લઈને રખડતું હોય ફટાકડા, અહીંયા બધી છૂટ નથી હાલતું. વિદેશમાં ત્યાં ખાસ અલગ જ પ્રદર્શન જ કરવામાં આવેલા હોય છે, એ કોમ્યુનિટી ડિસ્પ્લે, અને એ સ્પેશિયલ વ્યક્તિઓ સાથે, એક્સપર્ટ સાથે. તો આ રીતે ભારતની અંદર બાળકોને પણ છૂટ આપવામાં આવતી હોવાથી, સિન્સ એટલે હોવાથી, કેટલીક સલામતી માટેના નિયમો છે એ આપણે એનું અનુસરવા જોઈએ. આગળ જોઈએ આ પેરેગ્રાફનો પ્રશ્ન. વોટ ઇઝ નોટ એલાઉડ ઇન મેની કન્ટ્રીઝ? તો fireworks are not allowed to be used by individual in many countries. વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવાનો ઘણા બધા દેશમાં મંજૂરી આપવામાં આવતી નથી. Why should we observe safety rules in India? ભારતમાં શા માટે આપણે સલામતીના કેટલાક કાયદાઓને અનુસરવા જોઈએ? We should observe safety rules in India because even children are allowed to play with fireworks. અહીંયા તો બાળકોને પણ ફટાકડાઓ સાથે રમવાની છૂટ છે. In many countries, ખાલી જગ્યા are allowed. ઘણા બધા દેશમાં આને મંજૂરી છે. તમને એમ લાગે કે સાહેબ ફાયરવર્ક્સ તો ત્યાં નોટ છે, જો પેલી લીટીમાં ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે, ત્યાંથી ચાલુ કરવાનું છે. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર એલાઉડ. ઓકે, એના પછી નો પેરેગ્રાફ જોઈએ. લાસ્ટ બટ નોટ લીસ્ટ, છેલ્લો છે પેરેગ્રાફ મિત્રો. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ. હવે કેટલાક નિયમો, નીતિ નિયમો આપણે રાખવા જોઈએ. તો આ પેરેગ્રાફ ખાસ જોવો મિત્રો. બાળકો તમે પણ દિવાળી ઉપર ખાસ ધ્યાન આપજો, આ પેરેગ્રાફને ફોલો કરજો, ઓબ્ઝર્વ કરજો. શુડ બી સ્ટોર્ડ, ફટાકડાઓને સંગ્રહ થવા જોઈએ. હેન્ડલ્ડ એટલે હાથમાં લેવા જોઈએ અથવા ઉપયોગમાં લેવા જોઈએ. એન્ડ લીટ અને પ્રગટાવવા જોઈએ વિથ કેર, સાવચેતી. ફટાકડાઓને હાથ વગર રાખવા જોઈએ, સળગાવવા, પ્રગટાવવા જોઈએ અથવા તો સંગ્રહ કરવા જોઈએ સાવચેતીપૂર્વક. They should never be stored, એનો સંગ્રહ થવો જોઈએ નહીં. ઓર અનપેક્ડ અથવા એને ખોલવા જોઈએ પણ નહીં. નિયર એ ફ્લેમ એટલે કોઈ આગની જ્વાળા પાસે, ગેસ સિલિન્ડર ગેસના બાટલા પાસે, ઓર હીટર કે પાણીના હીટર પાસે. ત્યાં એને નહીં ખોલવાના કે નહીં એને સંગ્રહ કરવાના. આ નાની નાની બાબતો હોય છે પણ બહુ ઉપયોગી હોય છે.
આપણને એમ લાગે કે શું થઈ જવાનું છે, બને એક જ વાર ઘટના. ઓકે, one should never wear long loose clothes or nylon clothes when lighting crackers. કોઈ વ્યક્તિએ, વન છે ઇન્ડેફિનેટ પ્રોનાઉન્સ છે, કોઈ વ્યક્તિએ લાંબા કપડા, ખુલતા, લૂઝ એટલે ખુલતા કપડા, અથવા તો નાયલોન ક્લોથ્સ એટલે રેશમી કપડા કે જે ચોટી જાય, વેન લાઇટિંગ ક્રેકર્સ, જ્યારે તમે ફટાકડાઓ સળગાવો ત્યારે લાંબા, ખુલતા અથવા નાયલોનના કપડા પહેરવા જોઈએ નહીં. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ, અને આ ફટાકડામાં રહેલો પાવડર, જે આપણે બ્લેક પાવડરની વાત થઈ, ઇઝ પોઈઝનસ, ઝેરીલો હોવાથી, they should never be carried, એને ઉચકાવવો જોઈએ નહીં અથવા ઉચકવો જોઈએ નહીં, lose in your pocket or your hand, તમારા હાથમાં અથવા ખીચામાં છૂટો. ઘણા બધા લવિંગિયા ખીચામાં લઈને ફરતા હોય છોકરાઓ. ઓકે, ઉંદેડિયું ખિસ્સામાં ભરી હોય, રોકેટ ખિસ્સામાં રાખ્યા હોય, એના હાથમાં અથવા તો ખીચામાં છૂટા ફટાકડા લઈને ફરવાનું નથી, કારણ કે પાવડર છે એ પોઈઝનસ છે. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર બી લિટ ઇનસાઇડ એ હાઉસ, ઘરની અંદર ફટાકડા પેટાવવા અથવા સળગાવવા જોઈએ નહીં. ઘણી બધી વાર ઘરમાં રોકેટો કરતા હોય છે, ઉંદેડિયું કરતા હોય છે, ભોંચકરિયું કરતા હોય. ઘરની અંદર ફટાકડા ફોડવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર એ ફાયરવર્ક, ફટાકડા ઉપર આમ નમવું જોઈએ નહીં, બેન્ડ વળીને, વાકું વળીને ઉભું રહેવાનું નહીં. વેન યુ આર લાઇટિંગ ઇટ, જ્યારે તમે એને સળગાવતા હો. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ, અને ફટાકડાનો ઉપયોગ ક્યારેય ન કરવો ટુ ફ્રાઇટનેડ પીપલ, લોકોને ડરાવવા માટે. ઘણી બધી વાર આપણને જોવા મળે છે લોકોને ડરાવવા માટે આપણે ફટાકડાનો ઉપયોગ કરતા હોય. ઇફ, આટલી કાળજી રાખ્યા પછી પણ જો, ઇન સ્પાઇટ ઓફ બીંગ કેરફુલ, કાળજી રાખવા હોવા છતાં પણ, યુ ડુ ગેટ એ બર્ન, જો તમે દાજી જાઓ, કારણ કે અકસ્માત છે ગમે ત્યારે થાય, તો ગો ટુ એ ડોક્ટર, ડોક્ટર પાસે જાઓ. ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, કોઈ તૈલી પદાર્થ અથવા તો કોઈ મલમ લગાડવાને બદલે તમે સીધા ડોક્ટર પાસે જાઓ. વિથ કેર એન્ડ કન્સિડરેશન, કાળજી અને ધ્યાનપૂર્વક વર્તન કરવાથી, વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ, આપણે આપણા માનીતા તહેવારને એ મચ સેફર વન, વધુ સલામત બનાવી શકશું. ખૂબ જ કાળજીપૂર્વક આપણે ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ દિવાળી ઉપર. દિવાળી શું, જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે પણ એનો બહુ સલામતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ઓકે મિત્રો, અહીંયા પણ પ્રશ્ન છે ફાયરવર્ક્સ ખાલી જગ્યા કેર, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એના પછી વોટ કેર શુડ બી ટેકન ટુ સ્ટોર એન્ડ અનપેક ફાયરવર્ક્સ, ફટાકડાનો સંગ્રહ કરવા માટે અથવા ખુલ્લા કરવા માટે કઈ કઈ પ્રકારની કાળજી લેવાવી જોઈએ. તો fireworks should never be stored or unpacked near a flame, gas cylinder or heater. કોઈ આગની જ્વાળા, ગેસનો બાટલો અથવા તો હીટર પાસે એને છૂટા કરવા જોઈએ નહીં અથવા સંગ્રહ કરવો જોઈએ નહીં. એના પછીનો પ્રશ્ન છે which kind of clothes should we not put on? wear નું સમાનાર્થી put on, પહેરવું, while lighting fireworks. ફટાકડા જ્યારે ફોડતા હોય ત્યારે કયા પ્રકારના કપડા પહેરવા જોઈએ નહીં. તો we should not put on long loose or nylon clothes while lighting fireworks. એના પછીનો why should we not carry fireworks in our hand? શા માટે આપણે આપણા હાથની અંદર ફટાકડાઓને ઉચકવા જોઈએ નહીં. તો we should not carry fireworks in our hand because the powder in them is poisonous. એની અંદરનો રહેલો પાવડર ઈ ઝેરીલો છે એટલા માટે. What care should we take while lighting the crackers? ફટાકડાઓ સળગાવતા અથવા પ્રગટાવતા પહેલા આપણે જ્યારે પ્રગટાવીએ ત્યારે શું કાળજી લેવાવી જોઈએ? તો we should not light fireworks inside the house. આપણે ઘરની અંદર નો પ્રગટાવવા જોઈએ. and we should never bend over them. આપણે એની ઉપર વાંકા વળીને સળગાવવા જોઈએ નહીં. What should we do if we get burnt? જો દાજી જાય તો શું કરવું? તો if we get burnt, we should go to doctor
instead of applying oil or ointment. આપણે ડોક્ટર પાસે જવું જોઈએ તેલી પદાર્થ અથવા તો કોઈ મલમ લગાડવાને બદલે. For which purpose, क्या हेतुથી should we not use fireworks? આપણે ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કયા હેતુથી ઉપયોગ ન કરવો જોઈએ? તો we should not use fireworks to frighten people. આપણે લોકોને ડરાવવા માટે, બીવડાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઓકે મિત્રો, આ રીતે અહીંયા પાઠ પૂર્ણ થાય છે. પણ આપણને ખ્યાલ છે કે 3 માર્ક્સની શોર્ટ નોટ પૂછે છે. આ પાઠની અંદર મહત્વની 4 શોર્ટ નોટ છે. પહેલી શોર્ટ નોટ છે પાયરોટેકનિક્સ, અહીંયા આપેલી છે. આખો પાઠ મેં ચલાવી દીધો છે. The science of firework is called pyrotechnics. It comes from the Greek word pyre, means the fire, and technique means art. It includes not only fireworks but also the whole range of devices in which use similar materials and principles, from the safety matches to solid fuel rocket booster in day-to-day life. રોજબરોજના જીવનમાં આપણે દિવાસળીથી માંડી અને બુસ્ટર રોકેટ સુધીમાં જે સિદ્ધાંત અને જે મટીરિયલ્સનો ઉપયોગ કરીએ છીએ એ જ મટીરિયલ્સનો તમામ ઉપયોગ આ પાયરોટેકનિક ફટાકડાની અંદર થાય છે. The safety match is considered special pyrotechnic device, અને દિવાસળીને ખાસ પાયરોટેકનિક સાધન ગણવામાં આવે છે because કારણ કે all its effects, એની તમામ અસરો like heat, smoke, light, gas and sound are present in it. The Chinese people are considered the pioneer of this technique. અને ચીનના લોકોને આ તકનીકના જન્મદાતા અથવા તો પ્રણેતા કહેવામાં આવે છે. બીજી શોર્ટ નોટ છે મિત્રો બ્લેક પાવડર. બ્લેક પાવડર ઇઝ ધ બેઝિક મટીરિયલ્સ યુઝડ ઇન ફાયરવર્ક. એક મૂળભૂત પદાર્થ છે કે જે ફટાકડાની અંદર ઉપયોગ થાય છે, બ્લેક પાવડર, which is also known as the gun powder, કે જેને ગન પાવડર પણ કહેવામાં આવે છે. હિસ્ટ્રી સાઇડ ધેટ, ઇતિહાસ એવું કહે છે કે ઇટ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, એનું ભારતમાં શોધ કરવામાં આવેલી હતી. બટ સુક્રાંતિ નામનો ગ્રંથ which has been written in 2000 years ago, પણ લગભગ 2000 વર્ષ પહેલા લખેલો સુક્રાંતિ નામનો ગ્રંથ રેફરન્સીસ ટુ વિપન, કે જે પ્રતિભાવ આપે છે, જેની અંદર ઉલ્લેખ છે વિપન એટલે એવા હથિયારોનો સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ, જેવા કે બંદૂક અને તોપગોળા જેવા હથિયારોનો ઉલ્લેખ એમાં છે. Besides, તદુપરાંત Chinese are said to have developed the black powder more than 1000 years ago. એવું પણ કહેવાય છે કે ચીનના લોકોએ 1000 વર્ષ પહેલા આ પાવડરને વિકસાવ્યો હતો. ઇન 1242 એટલે કે આશરે 1242 સાલમાં ઇંગ્લિશ મોન્ક રોજર બેકન, અંગ્રેજી સંત એવા સાધુ એવા એક રોજર બેકન નામના વ્યક્તિએ રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર, આ બ્લેક પાવડરની ફોર્મ્યુલાને જાહેર કરી એન્ડ કન્સિડર્ડ ઇટ સચ એ ડેન્જરસ સબસ્ટન્સ, અને બહુ ભયંકર પદાર્થ તરીકે એને ગણ્યો, ધેટ જેથી હી હેઝ રિટર્ન ઇટ ઇન કોડ લેંગ્વેજ, અને જેથી એને સાંકેતિક ભાષામાં લખ્યું. The basic formula for making it remained unchanged for centuries. સદીઓ સુધી એની જે બેઝિક ફોર્મ્યુલા છે એ અનચેન્જડ રહી, હજી ટકી રહી છે, બદલી નથી. It is blend of, એનું બંધારણ છે શેનું? પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર in the ratio of 75:15:10. ઓકે મિત્રો, એના પછી ત્રીજી શોર્ટ નોટ સેફ્ટી પ્રિકોશન્સ એટલે સલામતીની અગમચેતી એવી શોર્ટ નોટ છે. એમાં આપણે આગળ વધીએ. ઓકે, સેફ્ટી પ્રિકોશનમાં there are some precautions, કેટલીક અગમચેતવણીઓ છે which should be taken, કે જે કાળજી લેવાવી જોઈએ while using fireworks, ફટાકડાનો ઉપયોગ કરીએ ત્યારે. they should be stored and handled with care. કાળજીપૂર્વક એનો સંગ્રહ થવો જોઈએ, એને હાથ વગર રાખવા જોઈએ અને એને પ્રગટાવવા જોઈએ. they should not be stored and unpacked. unpacked નો સ્પેલિંગ થોડીક મિસ્ટેક છે, UN આવશે, near flame, gas cylinder or heater. એની આજુબાજુમાં એને છૂટા ન પાડવા જોઈએ અથવા ખોલવાનો જોઈએ અને એનો સંગ્રહ ન થવો જોઈએ. The people should never put long loose clothes or nylon clothes while lighting crackers. ફટાકડા પ્રજ્વલિત કરવા સમયે નાયલોનના કપડા, લાંબા કપડા અથવા તો ખુલતા કપડા પહેરવા જોઈએ નહીં. They should never be carried loose in pocket. એને છૂટા ખીચામાં ભરવાનો જોઈએ because the powder in it is poisonous. એમાં રહેલો પાવડર ઝેરીલો છે.
They should never be lit inside the house. ઘરની અંદર એને પ્રગટાવવા જોઈએ નહીં, સળગાવવા જોઈએ નહીં. We should never be bent over while lighting them. જ્યારે આપણે એને ફટાકડાઓ સળગાવતા હોય ત્યારે એની ઉપર નીચા નમીને અથવા વાંકા વાળીને ઊભું રહેવાય નહીં. If any accident, જો કોઈ અકસ્માત થાય while lighting, જ્યારે પ્રજ્વલિત કરતા હોય ત્યારે we should go to a doctor. આપણે ડોક્ટર પાસે જવું જોઈએ instead of using oil or ointment. કોઈ તૈલી પદાર્થ અથવા મલમનો ઉપયોગ કરવાને બદલે આપણે ડોક્ટર પાસે જવું જોઈએ. એના પછીનું છેલ્લી શોર્ટ નોટ, શિવાકાશી. શિવાકાશી is a place in તામિલનાડુ. તામિલનાડુમાં આવેલી એક સ્થળ છે. The producer of safety match start the manufacturing fireworks for Diwali. દિવાળી માટે એને ફટાકડા ઉત્પાદન કરવાની શરૂઆત કરી. In 1992, 1992માં the country used about 60 crore worth of fireworks. 60 કરોડ રૂપિયાના ફટાકડા દેશે ઉપયોગ કર્યા 1992માં, and 60 to 70% of this, અને આમાંના 60 થી 70% ફટાકડા came from શિવાકાશીમાંથી આવેલા હતા. The fireworks are manufactured in number of small units. નાના નાના કેટલા બધા એકમોમાં ફટાકડાનું ઉત્પાદન કરાય છે. 3 months before, 3 મહિના અગાઉ, before the festival is, તહેવારના 3 મહિના અગાઉ, the busiest time for these units, આ એકમો માટે સૌથી વ્યસ્ત સમય હોય છે. Fireworks are transported to every nook and corner of the country. દેશના ખૂણે અને અલગ અલગ વિસ્તારોમાં વાહનો દ્વારા ફટાકડાઓને મોકલવામાં આવે છે. The working condition of these units are not satisfactory. છતાં પણ આ એકમો જે કામ કરે છે એની પરિસ્થિતિ અત્યારે સંતોષકારક નથી. There are very few testing facilities for quality and uniformity. ગુણવત્તા અને ઓળખ માટે બહુ ઓછી ટેસ્ટિંગ સગવડો અહીંયા આપેલી છે. That is why, અને એટલા માટે તો we hear of the accident in શિવાકાશી. આપણે શિવાકાશીની અંદર અકસ્માતોનો વારંવાર સમાચારો સાંભળીએ છીએ. ઓકે મિત્રો, આ રીતે આખો પાઠ, એમાં તમામ સવાલ જવાબ અને 4 શોર્ટ નોટ્સ આપણે અહીંયા પૂર્ણ કરી. ફરીથી એક નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, આવજો. પણ દિવાળીની તમને ખૂબ ખૂબ શુભકામના. દિવાળી ત્યારે તમે ફટાકડા ફોડો ત્યારે આ પાઠને ચોક્કસ એક વખત યાદ કરી લેજો, જેથી કરીને આપણે આવનાર કોઈ પણ મુસીબતોથી બચી શકીએ. બી હેલ્ધી, બી હેપી, ટેક કેર, ગુડ બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.